Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 29. Ascharyavat pashyati kaschidinam ascharyavat तथैव चान्यः आश्चर्यवच्चैनमनुशृणोति श्रुत्वाप्येनौ वेद न चैव कश्चित्. એનો અનુવાદ એવી રીતે છે કે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. એનો ભાવાર્થ એવા છે કે ગીતોપનિષદ મોટે ભાગે ઉપનિષદોના સિદ્ધાંત પર આધારિત છે, તેથી કઠોપનિષદમાં પણ આ શ્લોક જોવામાં આવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. પ્રચંડ પ્રાણીના શરીરમાં વિશાળ વૃક્ષમાં 1 ઇંચ જેટલી જગામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનારા સૂક્ષ્મ જંતુઓમાં અણુ આત્માનું હોવું એ હકીકત નિસંદેહ બહુ આશ્ચર્યકારક છે. બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીને પણ જેમણે તત્વબોધ આપ્યો એવા જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના ચમત્કારો વિશે સમજણ આપવામાં આવી છે. તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી. પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે આ યુગમાં ઘણા ખરા લોકો આવો સૂક્ષ્મ કણ આટલો વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ કલ્પી શકતા નથી. શ્લોક નંબર 30. દેહિ નિત્યમ વદ્યોયન દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાની નત્વં શોચિતુમર્હસી. એનો અનુવાદ એવી રીતે છે કે હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. હવે ભગવાન અવિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાપન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણે આત્માને અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ ન થવું જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્ય ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોની પરસ્પર અનક્રિયાના પરિણામે વિશેષ અવસ્થામાં પ્રગટ થાય છે. આત્મા અમર છે, તેમ છતાં હિંસાને પ્રોત્સાહન આપવું નથી, પરંતુ યુદ્ધ વખતે જ્યારે હિંસાની ખરેખરી જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વાજબી ગણી શકાય છે. શ્લોક નંબર 31. સ્વધર્મમપિ ચાવેક્ષ ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદ્યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. એનો અનુવાદ એવી રીતે છે કે ક્ષત્રિય તરીકે તારા એટલે કે અહીંયા અર્જુનને કહેવામાં આવે છે કે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે તે જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. શ્લોક નંબર 32. યદ્રચ્છયા ચોપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખીનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમિદૃશમ. એનો અનુવાદ એવી રીતે આપવામાં આવ્યો છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉગાડનારા યુદ્ધના આવા અવસરો
અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. સર્વોપરી જગતગુરુ તરીકે ભગવાન કૃષ્ણ અર્જુનના વલણની નિંદા કરે છે, કારણ કે અર્જુને કહેલું, આ યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી. આનાથી તો ચિરકાળ સુધી નરકવાસ મળશે. અર્જુન દ્વારા આ વચનો કેવળ અજ્ઞાનવશ કહેવાયા હતા. પોતાના સ્વધર્મ પાલન માટે અહિંસક બનવા માંગતો હતો. એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ તો મૂર્ખોનું તત્વજ્ઞાન છે. વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ઘડેલી પરાશર સ્મૃતિમાં પણ કહ્યું છે કે પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.